આજે આપણે વાત કરીશું ભારતીય ખેતીમાં આવેલા એક કહી શકાય કે ક્રાંતિકારી બદલાવ વિશે. પણ એ પહેલાં એક વાત જાણવી ખૂબ જરૂરી છે. શું કોઈને ખ્યાલ છે કે આપણા દેશમાં 80%થી પણ વધુ ગ્રામીણ મહિલાઓ ખેતી સાથે સીધી રીતે જોડાયેલી છે? તેમ છતાં એમની ભૂમિકાને ઘણીવાર આમ કહીએ તો નજરઅંદાજ કરવામાં આવે છે. બસ આ જ વાસ્તવિકતાને બદલવા માટે એક જોરદાર પ્રયાસ શરૂ થયો છે. તો સવાલ એ છે કે ભારતને ખરેખર ખવડાવે છે કોણ? સવાલ ભલે સીધો લાગે, પણ એનો જવાબ એ આપણને આજના વિષયના એકદમ મૂળ સુધી લઈ જશે અને એક એવી હકીકત સામે લાવશે જેના પર કદાચ આપણું ધ્યાન ગયું જ નથી. તો જો પરિસ્થિતિ કંઈક આવી છે. જેમ જેમ પુરુષો કામ માટે શહેરો તરફ જઈ રહ્યા છે, ગામડામાં ખેતીની બધી જ જવાબદારી કોના પર આવી રહી છે? મહિલાઓ પર. અને આ જે મોટો સામાજિક બદલાવ છે ને, એને કૃષિનું નારીકરણ કહેવાય છે. મતલબ કે હવે ખેતીમાં મહિલાઓની ભૂમિકા ખૂબ જ મહત્વની બની રહી છે. તો ચાલો સૌથી પહેલા એ સમજીએ કે આખરે એવો તો કયો પડકાર હતો જેના જવાબમાં આ કૃષિ સખી પહેલ શરૂ કરવી પડી. પડકાર એકદમ સ્પષ્ટ છે. એક તરફ ખેતરોમાં મહિલાઓનો દબદબો વધી રહ્યો છે, પણ બીજી તરફ તાલીમ અને સાધનોના નામે મીંડું. વિચારો, ગામમાં કોઈ નવું ટ્રેક્ટર આવે કે પછી સુધારેલા બિયારણ આવે તો એ સૌથી પહેલાં કોના હાથમાં પહોંચે છે? મોટાભાગે પુરુષોના. બસ આ જ કારણે જ જ્ઞાન અને સાધનોની એક મોટી ખાઈ ઊભી થઈ ગઈ છે. તો આ પડકારનો જવાબ શું? એનો જ જવાબ છે કૃષિ સખી પહેલ. તો આ કૃષિ સખી છે શું? જુઓ, સખી એટલે મિત્ર, બહેનપણી. આ એક એવો દેશવ્યાપી કાર્યક્રમ છે જેમાં મહિલા ખેડૂતોને ખાસ ટ્રેનિંગ આપીને પેરા એક્સટેન્શન વર્કર બનાવવામાં આવે છે. હવે આ થોડો ભારે શબ્દ લાગશે, પણ એનો સીધો મતલબ એ છે કે આ મહિલાઓ પોતાના જ ગામમાં બીજા ખેડૂતો માટે એક સાચા માર્ગદર્શક, એક સાચા મિત્ર તરીકે કામ કરે છે. અને હા, આ કોઈ નાનો સૂનો પ્રોજેક્ટ નથી. એને સફળ બનાવવા માટે સરકારના કૃષિ મંત્રાલય અને ગ્રામીણ વિકાસ મંત્રાલય જેવા મોટા માથાઓ સાથે મળીને કામ કરી રહ્યા છે. આના પરથી જ ખબર પડે કે આ પહેલને રાષ્ટ્રીય સ્તરે કેટલી ગંભીરતાથી લેવામાં આવી રહી છે. પણ આ કાર્યક્રમની સૌથી રસપ્રદ વાત ખબર છે શું છે? એ કે આ કૃષિ સખીઓ આવે છે ક્યાંથી? ચાલો આ અનોખા મોડલને જરા સમજીએ. તો આખરે કોણ છે આ સખીઓ? અને આ સવાલ બહુ જ મહત્વનો છે, કારણ કે આખા કાર્યક્રમની સફળતાનો દારોમદાર જ એમના પર છે કે સખી તરીકે કોની પસંદગી થાય છે. અને જવાબ છે આ પહેલની સૌથી સ્માર્ટ ચાલ. આ કાર્યક્રમ એકદમ ઝીરોથી શરૂ નથી થતો. એ લખપતિ દીદી જેવા એક ઓલરેડી સફળ કાર્યક્રમ પર બનેલો છે. મતલબ કે જે મહિલાઓ પાસે ખેતીનો થોડો અનુભવ છે અને જેઓ આર્થિક રીતે પગભર થવા માંગે છે, બસ એમને જ આ ટ્રેનિંગ માટે પસંદ કરવામાં આવે છે. કેટલું હોશિયારીભર્યું કામ નહીં? સમય અને સાધનો બંને બચી ગયા. ફરી પાછો પેલો શબ્દ આવ્યો, પેરા એક્સટેન્શન વર્કર. ચાલો એને એકદમ સરળ ભાષામાં સમજીએ. આ મહિલાઓ કોઈ મોટા કૃષિ વૈજ્ઞાનિકો નથી. એ તો ગામના જ માણસો છે જેમને ખાસ ટ્રેનિંગ મળી છે. અને કારણ કે એ સ્થાનિક છે, લોકો એમના પર ભરોસો મૂકે છે, એમની સલાહ માને છે. આ કેવું છે ખબર છે? જાણે ગામના આરોગ્ય કાર્યકર હોય ને એવું જ. બસ ફરક એટલો કે આ ખેતીના કાર્યકર છે. ઓકે, તો એમને એવી તો કેવી ટ્રેનિંગ આપવામાં આવે છે કે તેઓ આખા સમુદાયના એગ્રીકલ્ચર લીડર બની જાય? ચાલો જોઈએ. એમની ટ્રેનિંગ ખરેખર બહુ જ ઊંડાણપૂર્વકની છે. એમને જમીનને તંદુરસ્ત કેવી રીતે રાખવી, દેશી બિયારણ કેવી રીતે સાચવવું, એ બધું શીખવવામાં આવે છે. અને એટલું જ નહીં, એમને પોતાની નાની બાયો ઇનપુટની દુકાન ચલાવતા પણ શીખવવામાં આવે છે. એટલે કે તેઓ ખાલી સલાહ નથી આપતા, પણ આર્થિક રીતે પણ પગભર બને છે. અને આ આખી ટ્રેનિંગનો સૌથી મોટો ફોકસ છે પ્રાકૃતિક ખેતી પર. મતલબ કે મોંઘાદાટ રાસાયણિક ખાતરો અને ઝેરી દવાઓને કહી દો ટાટા બાય બાય. એના બદલે ગાયના ગોબર અને ગૌમૂત્ર જેવી સાવ કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને જમીનને વધુ ફળદ્રુપ બનાવી. આનાથી બે ફાયદા છે: ખેતીનો ખર્ચ ઘટે અને આપણું પર્યાવરણ પણ બચે. જુઓ, આ તફાવત જ બધું કહી દે છે. એક બાજુ પ્રાકૃતિક ખેતી છે જે ખર્ચ તો ઘટાડે જ છે, પણ લાંબા ગાળે જમીનને વધુ સ્વસ્થ અને કહીએ તો જીવંત બનાવે છે. જ્યારે બીજી બાજુ રાસાયણિક ખેતી, એ તો ધીમે ધીમે જમીનની શક્તિ જ ખતમ કરી નાખે છે. તો ચાલો હવે એ જોઈએ કે આ પહેલ કેટલી મોટી છે અને જમીન પર એટલે કે વાસ્તવિકતામાં એની શું અસર થઈ રહી છે. જરા આ આંકડા પર નજર નાખો. 34,000. પહેલા જ તબક્કામાં 34,000 કૃષિ સખીઓને તૈયાર કરવાનું લક્ષ્ય છે. એકવાર વિચારો,
આટલી બધી ટ્રેન્ડ મહિલાઓ જ્યારે ગામડામાં કામ કરશે તો કેટલો મોટો પોઝિટિવ બદલાવ આવશે. અને આ કોઈ એકાદ રાજ્યની વાત નથી. ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ એમ કુલ 12 રાજ્યોમાં તો આ કામ શરૂ પણ થઈ ગયું છે. આ જ બતાવે છે કે આ એક નેશનલ લેવલની મહત્વાકાંક્ષા છે જેનો ટાર્ગેટ આખા દેશના ગ્રામીણ ભારતને બદલવાનો છે. અને ખરું કહું ને તો આ જ આ કાર્યક્રમની અસલી સુંદરતા છે. એ શું કરે છે? એ આપણી પેઢીઓ જૂની પરંપરાગત ખેતીની સમજને આધુનિક ટકાઉ વિજ્ઞાન સાથે જોડે છે. એમ સમજો કે ભવિષ્ય માટે એક એવો મજબૂત પાયો નાખવામાં આવી રહ્યો છે જ્યાં પરંપરા અને ટેકનોલોજી એકબીજાના હાથમાં હાથ નાખીને ચાલે. આખરે આ બધી મહેનતનો હેતુ શું છે? ખાલી ખેતી સુધારવાનો? ના, એનાથી ઘણું વધારે. અસલી ધ્યેય તો ટેકનોલોજીનો ઉપયોગ કરીને અને મહિલાઓને લીડરશિપની ભૂમિકા આપીને આખા ગ્રામીણ ભારતના વિકાસને એક નવી દિશા આપવાનો છે. અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે. શું આ મહિલા સંચાલિત એકદમ સ્થાનિક મોડલ ફક્ત ભારત માટે જ નહીં પણ આખી દુનિયામાં ટકાઉ ખેતીનું ભવિષ્ય બની શકે? કારણ કે ભારતની આ પહેલ એક વાત તો સાબિત કરે છે કે સમુદાયના પોતાના જ્ઞાન અને મહિલાઓના સશક્તિકરણમાં ખરેખર ગજબની તાકાત છુપાયેલી છે.